ફાલ્ગુની, તું કહેતી હતી ને કે તારે એક સોનાનો હાર લેવો છે. હા, કેમ? તમે અપાવવાના છો? આ વર્ષે છે ને આ વખતે પાક બહુ સારો થયો છે, એટલે મારો વિચાર છે કે પેમેન્ટ આવી જાય ને તો તારા માટે એક હાર લઈ લઈએ. અને એમ પણ દેવેનના લગ્ન આવે છે તો ભાભીએ સોંપવું પડે ને, દેરના લગ્નમાં આગળ આગળ જોવાનું ને. એ જ તો છે. ચાલો, તમને વિચાર તો આવ્યો કે મારા માટે કઈ લાવું, નહીં તો તમને વિચાર જ નહીં આવે. એટલે ગાંડી, તને ભગવાને આવો હારો વર આપ્યો છે, પછી તારે બીજા દાગીનાને શું કરવું છે? હે, સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ છે ને એનો વર કહેવાય. આ તો ચોપડામાં ખોટું લખ્યું, બીજા આભૂષણો વિશે લખ્યું હોય તો ક્યાંક, બાકી હું છું તારું આભૂષણ. બરાબર, તો તમને ગળામાં લટકાઈને ફરું ને કે લગનમાં? મંગળસૂત્ર તો પહેરતી નથી મારા નામનું, ને પાછી મને લટકાવવાની વાત કરે છે. કોણ લટકાવે છે? આ મને ગળામાં લટકાવવાની વાત કરે. મારા નામનું મંગળસૂત્ર પહેરતી નથી, પાછી મને કે તમને લટકાવું ગળામાં. વાહ. અને દેવેન, હા, તારી યાર વાત કરવાની હતી. જો 2 મહિના પછી તારા લગ્નની તારીખ તો લીધી છે. હા. અને તું છે ને તારા સાસુવારે જરાક વાત કરી લેજે, શેની અથવા વાત? મીઠિયારે વાત કરીને એને કહી દેજે કે કરિયાવર તો છે ને હા, આપણા ઘર પ્રમાણે કરવો પડશે. મોટા ભાઈ, ભાભી, કેવી વાત કરો છો રોનક તમે? તમને ખબર જ છે ને એના ઘરની પરિસ્થિતિ. એ લોકો આપણા ઘર પ્રમાણે કરિયાવર નહીં કરી શકે, તો આપણે તો સમજીને ચાલવું પડે ને એ લોકો સાથે. એ લોકોએ સમજવું પડે, એ લોકો દીકરી વાળા છે, અને આપણો દીકરો તો જો આનામાં કઈ ખૂટે તો પછી કરિયાવર તો માંગીએ. અને આપણે તો ખાલી આપણા મોભા પ્રમાણે માંગવાનું છે. આપણે એમ નથી કહેતા કે આપણે આટલું જોઈએ આટલું જોઈએ, પણ આપણા ઘરમાં શોભે એટલું તો એને કરવું પડે ને. મોટા ભાઈ, તમારી વાત સાચી છે, પણ એ લોકોએ પહેલેથી જ કીધું હતું ને કે એની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે લગ્ન કરશે. જો મંજૂર હોય તો સગાઈ કરો. તારી વાત સાચી છે, પણ હવે કેમ આમાં તને છે ને ન ખબર પડે. આ જ્યારે નક્કી કરવાનું હોય ને, વાત હાલે ને ત્યારે છે ને થોડુંક આવું બધું બોલવું પડે. પછી લગ્ન આવે ને ત્યારે ચોખવટ કરવાની હોય, એટલે આપણે લગ્ન ને હજી વાર છે ત્યાં ચોખવટ કરી દે. અને 2 મહિના અગાઉ તો કહું છું, હવે એ લોકો વ્યવસ્થા કરે ક્યાંકથી. અરે પણ આ કેવી વાત કરો છો? એ લોકોની પરિસ્થિતિ ના હોય તો શું બહારથી પૈસા લાવીને લાવે ને? લાવે. દીકરીને લગ્ન કરાવવા માટે લોકો પોતાના ઘર વેચી નાખતા હોય છે, વાડીઓ વેચી નાખતા હોય છે. તો બહારથી થોડાક પૈસા લઈ લે તો એની માનું હું બગડી જવાનું. અને આમે છે ને, જો એના બા એક જ, એની એક દીકરી. બા કાલ સવારે ગુજરી જાય તો બધુંય છેલ્લે મીઠીને જ આવવાનું છે. તો અત્યારે કદાચ એમાંથી થોડુંક દેવું કરીને આપી દે, કા કરજે બરજે મૂકી દે, ઘર મૂકી દે ગીરવે, એમાં હું ફરક પડી જવાનો? પણ એવું કરવા કરતા જ્યારે બા એના જતા રહે છે ત્યારે બધું આપણી પાસે જ આવવાનું છે ને. એવું સમજીને એમ સમજો કે કરિયાવર જમા. તારા લગ્ન બીજી વાર થવાના છે નહીં ને? આપણે લોકોને બીજી વાર બતાવશું કે જો આ એની વહુ આટલા પૈસા લઈને આવી? નહીં ને? કરિયાવર ક્યારે પાથરવાનું હોય? લગ્નમાં ને. હે, ગામમાં આપણું નામ છે, આપણું આવડું મોટું ઘર છે, તો આપણા ઘરને અને આપણા મોભાને શોભે ને એવું કરિયાવર તો જોઈએ. ગામમાં લોકો મારે વાતો કરે. આપણે ઘરે દીકરીનો કરિયાવર નહીં લઈને એનાથી પણ વધારે મોભો બતાવી શકીએ. જો તમને અનુકૂળ હોય તો. આ બધી સુધરેલી વાતો છે ને ચોપડામાં હારી લાગે, બાકી વ્યવહારિક રીતે તો છે ને કરિયાવર આપવો ને લેવો છે ને દીકરા વાળાનો હક બને ને દીકરી વાળાની ફરજ. પણ પરિસ્થિતિ ન હોવા છતાં બહારથી પૈસા લાવીને કરિયાવર કરવું એ ક્યાં લખેલું છે? તમે એ સમજો ને. અને દેવેનભાઈ કહે છે એમ કે પછી તો બધું મીઠીનું જ છે ને. પછીની વાત પછી. હવે એની હાહુનું કઈ મગજ ફર્યું અને એને બીજા કોકને દાનમાં આપી દીધું તો, કોઈ કુટુંબ વાળાને નામે કરી દીધું તો, હે, અત્યારે લખી આપશે એને? કે એની બધી મિલકત છે ને અત્યારે મીઠી નામે લખી આપે, લે તો હું કરિયાવર ન માંગુ? નહીં ને, નો લખી આપે. એટલે જ કહું છું કે જે જ્યારે સોંપતું હોય ને ત્યારે સોંપે. અત્યારે લગ્નમાં તો કરિયાવર સોંપે, અત્યારે આપણે બીજું કઈ જોતું નથી. હું તને કહી દઉં છું કે તારે એની હારે વાત કરી લેવાની, મીઠીને કહી દેજે. નહીતર હું જઈશ તો એને પછી દુઃખ થાય કે મેં કીધું એના કરતા તું મીઠી હારે કેવડાય છે ને તો વધારે સારું. સારું મોટા ભાઈ, જેમ તમે કહો એમ. એને જે રીતે જ્યાંથી અને જે પણ કોઈની પાસેથી પૈસા લેવા પડે તો લઈ લેશે, પણ આપણે કરિયાવર આપણા મોભા પ્રમાણે થાય એવી વાત હું એના મમ્મીને કરી દઈશ, બને તો મીઠીને પણ કરી દઈશ. હા, જો આપણે પ્રેમથી જ કહેવાનું છે, બરાબર છે? અને થોડીક એમાં બાંધછોડ કરવી પડે તો પછી વિચારશું થોડીક. હો, મેં કીધું એમ આપણા મોભા પ્રમાણે ઘર પ્રમાણે તો જોહે જ. પછી એ લોકો એમાંથી અડધું કરશે ને તો નહીં હાલે. તારા વખતે કરિયાવર આવ્યું તું, તને ખબર છે ને કેટલું કરિયાવર હતું? પણ મારા બાપુની પરિસ્થિતિ હતી તો એમણે કહ્યું. એ દેવેન, જો
કોઈને કંઈ કહેવાતું નથી. વ્યવહારિક વાત કરીએ તો ભાન તો પડતી નથી ભાઈને. પણ રોનક, આપણે ક્યાં કોઈ તાણ છે કે આપણે એના કરિયાવરની જરૂર પડે? આપને એ લોકો પોતાની દીકરી આપી રહ્યા છે, તો એનાથી મોટું સુખ ક્યાં હોય? જો મને કઈ પૈસાની ભૂખ નથી, બરાબર? પૈસા માટે થઈને હું નથી માંગતો. હું ખાલી આપણા ઘરની શાખ અને મોભા માટે માંગુ છું. સમાજમાં આપણે રહેવું હોય ને તો સમાજની હારે રહેવું પડે, એટલે સમાજ પ્રમાણે જે આવતું હોય ને એ લેવું પડે, બસ. અરે આવ બેટા, બેસ. શું થયું બેટા? કઈ વાત કેવી છે તને? આમ એકદમ કઈ મૂંઝાયેલી લાગે છે તું. હા બા, વાત તો છે પણ કેમ કહે નથી સમજાતું. અરે મને જ કહેવાનું છે ને. હા ચાલ કહેજો શું થયું. અરે બોલ ને, શું થયું? બા, તમે મને એક વાત કહો તો. આ આપણે સારે સગાઈની ને લગ્નની વાત કરી હતી તે વેળાએ બધી ચોખવટ પાડી દીધેલી હતી ને? હા બધી જ વાત થઈ ગઈ છે એમની સાથે, બધી જ ચોખવટ થઈ ગઈ છે. તો હમણે દેવેનનો ફોન હતો હા. અને એ મને એમ કહેતા હતા કે એમના મોટા ભાઈ છે કરિયાવરની માંગ કરે છે. હો, કરિયાવર માંગે છે? હવે આટલી બધી પહેલા વાત તો થઈ ગઈ એમની સાથે. એ જ ને, જ્યારે હંધી ચોખવટ થઈ છે તો પછી કરિયાવર માંગવાની વાત જ ક્યાં આવી આમાં? એમને પણ ખબર છે કે આપણી પરિસ્થિતિ કેવી છે. આપણી પરિસ્થિતિ એટલી સારી નથી કે આપણે એટલું બધું કરિયાવર હું આપી શકું. અરે મારાથી જે બનશે તે હું આપીશ, પણ આવી રીતે તો કેવી રીતે કહી શકે એના ભાઈ? મને નથી ખબર પડતી બા કે હું કરું ને હું નહીં. મેં દેવને સમજાવવાની કોશિશ કરી, શું કે દેવને કે એની ભાભીને એવા કરિયાવરથી કોઈ મતલબ નથી. પણ હવે આ રોનકભાઈ છે એ કહેશે તો પછી આપણે શું કરી શકીએ કઈ ખબર નથી પડતી. પણ કંઈક વાત તો વિચારવા જેવી છે બેટા. આવું અચાનક કે હવે કરિયાવર જોઈએ છે તો આપણે આટલું બધું લાવવાનું ક્યાંથી? અને આવું જ બધું હતું તો પહેલેથી લોકોએ ચોખવટ પાડી દીધી હોત ને, તે આમાં આપણે વાતમાં આગળ જ ના વધે. એ વાત તારી સાચી છે, પણ હવે શું? હવે તો એ જ વસ્તુ છે ને, કરિયાવર ન હોય તો આપણે લગ્ન નથી કરવાના. ના, એવી ના. વાત છે એ લોકોની તો. અરે તું જરાક શાંતિ રાખ બેટા. આપણે એમની સાથે હું વાત કરીશ ને, આપણે વાત કરી જોઈએ. કોઈ પણ વસ્તુનું સમાધાન હોય જ છે બેટા. આપણે વાત કરીશું ને એમની સાથે. એમાં આટલી બધી શું કામ દુઃખી થાય છે તું? બા, વાત દુઃખી થવાની નથી. વાત એ છે કે જ્યારે પહેલા હંથી ચોખવટ થઈ ગઈ હતી તો પછી આ કરિયાવરની વાત ફરીથી આવી હું કામ? તો કઈ રોનકભાઈને કઈ ગેરસમજ થતી લાગે છે. બાકી માણસો એવા તો નથી એ લોકો કે આવી રીતે વાત કરે. એ છતાં પણ આપણે કંઈક વાત કરી જોઈએ એમની સાથે. એટલે કે હું જઈને વાત કરી આવું એમની સાથે. હવે આ પાછા લગ્ન આપણે ફોક કરી નાખીએ એવું પણ સારું ન લાગે ને બેટા. પછી પાછું તારું બીજી ઠેકાણે કાંઈ શોધવાનું, એ મળે ન મળે, સારું મળે ન મળે. આ તો દેવેન બી છોકરો કેટલો સારો છે, આપણે કેટલો સારો છોકરો મળ્યો છે. વાત દેવેનની વાત જ નથી થતી. તમારી હંથી વાત સાચી છે, પણ જો આવી રીતના એ લોકો અત્યારથી ફરી જતા હોય તે આગળ પછી લગ્નનો મેળ કરીને શું કરવાનું? કાલ સવારે પાછા ફરી ગયા તે શું કરી લેવાનું આપણે? એટલે તારા જેઠાણી પણ કંઈક એવી રીતે કંઈક માંગે છે કે એકલા રોનકભાઈનું જ છે વાત? નહીં, મારા જેઠાણીની તો એવી કઈ વાત નથી. જો કે આ સુધી એમણે મને એવી કોઈ વાત કરી નથી, પણ દેવેને તો અત્યારે રોનકભાઈનું નામ દીધેલું છે. તે ઘરમાં વડીલ તો અત્યારે ઈ જ છે ને એમના. પણ તો તારે દેવેનને કહેવું જોઈએ ને. તું દેવેનને કહે કે ભાઈ રોનકભાઈને સમજાવે કે અમે બધી વાત કરી દીધી છે, બધી વાતની ચોખવટ થઈ ગઈ છે, કે અમારી પાસે કંઈ એટલા પૈસા નથી કે અમે આટલું બધું કરિયાવર ને બધું આપી શકીએ તમને. અમારી દીકરી આટલી સરસ અમે સંસ્કારી તમને આપીએ છીએ, એ ઓછું છે કે તમે આ કરિયાવરની માંગણી હવે ઊભી કરો છો? બા, તમને શું લાગે છે હંથી વાત એના ભાઈને નહીં ખબર હોય? અને આ સંબંધ જ્યારે નક્કી કર્યો ત્યારે એ જ મેન હતા ને, એને બધી ખબર જ હોય ને. બધી વાતમાં પહેલા હા કરીને પછી પાછળથી ફરવાનો શું મતલબ છે? આવી વાત તો ખોટી જ કહેવાય. આ વ્યક્તિ તરીકે જ વાત સારી નથી. આટલું બધું ફરી જવાનું હોય. જો એ લોકોને આપણે યાર સંબંધ ન રાખવો હોય ને આ બધા નાટક કરતા હોય તો એ લોકોને કહી દેજો બા,
કે જે હોય મોઢે કહી દે. ના, હું વાત કરું છું રોનકભાઈ સાથે, પણ તું છે ને આટલી બધી દુઃખી નહીં થા અને ગભરાઈ નહીં જા. દરેક વસ્તુનું સમાધાન હોય જ છે બેટા, હું કરીશ ને. જો અરે તું તો રડવાનું નહીં હોય આ બધી બાબતમાં. હા હા બા, હવે જે કરું એ તમારા હાથમાં છે. બાકી આવું ને આવું થાય તો મને નથી લાગતું કે અમારા લગ્ન શક્ય થાય. જો બેટા, આવી બધી વસ્તુઓ નહીં વિચારવાની. હા, કેમ નહીં થાય? થશે. હું છું ને. ચાલ. ભાભી, ભાભી, હા દેવેનભાઈ બોલો. ભાભી જો મારાથી બીજી કોઈ વાત નહીં થઈ શકે, એટલે તમને હું સમજાવવા આવ્યો છું કે તમે મોટા ભાઈને કંઈક સમજાવો. તમારી વાત બરાબર છે કે વિધિના ઘરેથી એટલું જે આપણા ઘરને શોભે એવું કર્યાવર નહીં આપી શકાય, પણ રોનક એકેય વાત સમજવા તૈયાર નથી. હા, કંઈ નહીં, એમની વાત ઠીક છે કે આપણા ઘર પ્રમાણે આપવું જોઈએ, પણ આપણે જ્યારે સગાઈ કરીને ત્યારે જ તો ખબર હતી કે એમની એટલી પરિસ્થિતિ નથી, તો પછી રોનક કેમ જીદ કરે છે ને એની મને ખબર નથી પડતી. જો ભાભી, જે પણ કાંઈ હોય આ રોનકભાઈ જે જીદ કરી રહ્યા છે ને એને ગમે એમ કરીને મનાવો, સમજાવો અને પટાવો ને આ જે વાત છે ને એને ટાળો. જો મને ખબર છે કે મારા સાસુ છે ને એ કોઈ પણ સંજોગોમાં આ જે રોનકભાઈ જે રીતની માંગ કરી રહ્યા છે ને એ રીતે કરિયાવર નહીં ભેગો કરી શકે ને નહીં આપી શકે, અને ક્યાંક કરિયાવર નહીં આપે ને રોનકભાઈ મારા લગ્ન ઊભા ના રખાવી દે. અરે ના ના, એવું કશું નહીં થાય, તમે એવી ચિંતા મૂકો. અને રોનકને હું સમજાવીશ ને, હું વાત કરીશ કે આ તમે જે જીદ કરી રહ્યા છો ને એ સાવ ખોટી છે. કારણ કે જે મા પાસે કે બાપ પાસે જેટલું એ હોય ને પોતાના દીકરા દીકરીને આપતા જ હોય છે. હવે એમની બા પાસે જેટલું હશે એટલું એ મીઠીને આપશે જ, તો શું કામને આપણે જીદ કરીને વધારાનું માંગવું અથવા તો આપણા ઘરને શોભે એવું માંગવું? મને તો એ નથી સમજાતું કે મોટા ભાઈને આ આટલું ઘરમાં આટલું બધું સારું હોવા છતાં આખા ગામમાં બધાયથી હવાયું છે આપણી પાસે, તોય તે એને કર્યાવરને શું કરવો છે? હું એ જ કહું છું કે આપણા ઘરમાં કોઈ તાણ નથી, પણ કેમ આવી જીદ લઈને બેઠા છે ને એ જ નથી સમજ પડતી. હા, એમને એવું હશે કે ગામમાં જે મારો મોભો છે એ જળવાઈ રહેવો જોઈએ, પણ એ જાળવવા માટે આપણે કોઈકને હેરાન કરવા. પણ મેં કીધું એ પ્રમાણે ગામમાં મોભો તો એ પ્રમાણે જળવાય ને કે ઘરમાં છે આપણે દીકરીનો કર્યાવર ન જોઈ, મોભો તો ન્યાય વધે. સાચી વાત છે તમારી. આપણે એક બાજુ જો દીકરીનું કર્યાવર નહીં લઈએ ને તો આખી ગામમાં એ વાહ થઈ જાય કે એ લોકો પાસે એટલું છે ને કે દીકરીનું એ નહીં લીધું, પણ ખબર નહીં એના મગજમાં શું ચાલે છે એ કઈ વાત સાંભળવા જ તૈયાર નથી. તમને શું લાગે છે મેં એમને નહીં કહ્યું હોય કે આપણે આ બાબતમાં નથી કંઈક આગળ વિચારવું, એમની બા જે આપે ને એ ખુશીથી લઈ લઈશું, પણ ખબર નહીં એ માનવા એ તૈયાર નથી. ના, જેટલું આપણા ઘરને શોભે ને એટલું તો લાવવું જ પડશે. પણ કંઈ નહીં, તમે ચિંતા મૂકો, હું એકવાર પાછું એમને સમજાવી જોઈશ, કદાચ ને મારી વાત માની જાય. મહેરબાની કરીને મોટા ભાઈને કદાચ નહીં પણ ગમે તે રીતે મનાવો, સમજાવો, જે કરવું પડે એ કરો, પણ આ કર્યાવરવાળી વાત છે ને એ મારા લગ્નને અટકાવે નહીં ને એવું કંઈક કરો. અરે દેવેનભાઈ, તમારા લગ્ન તો નક્કી જ છે, એટલે એની ચિંતા નહીં કરો. અને ખાલી તકલીફ આ બાબતની છે ને તો એના માટે હું રોનકને સમજાવીશ જ, એટલે તમે આની એ ચિંતા મૂકી દો. તમે હમણાં શાંત રહો. હું પાછી ખાલી આ નાની વાત નથી, જો આ કર્યાવરવાળી વાત મોટા ભાઈ જે રીતે ઈચ્છે છે એ રીતે પૂરી ના થાય ને તો મને તો એવું જ લાગે છે કે મોટા ભાઈ કાલ સવારે લગ્નની પણ ના પાડી દેશે કે જો તેવડ ન હોય તો લગ્ન આપણે નથી કરવા. ના ના, જ્યારે તમારી સગાઈ થઈ હતી ને ત્યારે તમારા સાસુજીએ કીધું હતું કે મારાથી દેવાશે ને એટલું હું દઈશ, અને ત્યારે રોનક તો જોડે જ હતા ને, એણે જાતે હા પાડી છે. તો પછી અત્યારે આ તમારા લગ્નનું કંઈક તકલીફ આવે ને એવું નહીં કરશે એ, પણ હું તે છતાં એકવાર એમને સમજાવીશ, અને બને ત્યાં સુધી છે ને તે છતાં આ કર્યાવરવાળી વાત છે ને એમાં હું એમને કહીશ કે આપણે જે આપે ને એ ખુશીથી લઈ લઈશું. આ વાત માનશે મોટા ભાઈ? માનવી જ પડશે. કઈ રીતે?
ગમે એ થાય, હા એમની ખોટી જીત છે ને એ તો હું નહીં જ ચાલવા દઉં. અને એના લીધે તમે, મીઠી, એના બા બધાય દુઃખી થાવ એવું પણ હું નહીં જોઈ શકું. જો ભાભી, હવે મારી છેલ્લી ઉમ્મીદ તમે છો. જો રોનકભાઈ કોઈ પણ રીતે કરિયાવર માટે ના માને એમ હોય ને, તો તમે બીજો કોઈ રસ્તો ગોતજો, જેથી કરીને મારા લગ્ન ન અટકે. જો અરે હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે હું લગ્ન કરીશ તો મીઠી સાથે, નહીતર પછી હું લગ્ન નહીં કરું. અરે દેવેનભાઈ, લગ્ન તો તમારા મીઠી સાથે જ થશે. રોનક, બોલો. હા તમને પેલું આપણા જમણવાર માટે વાત કરી હતી ને, એ તમે વાત કરી લીધી છે પેલા કેટરસ વાળાને? બધી વાત થઈ ગઈ છે, એની ઉપાધિ તું ન કરી, બધું હું જોઈ લઈશ. આમે ઓલો આપણો રમણ છે ને, એને મેં બધું છે ને લિસ્ટ બનાવીને આપી દીધું છે. કઈ પણ વસ્તુ ઘટતી હશે ને તોય મને પૂછશે. બાકી મેં એને કીધું કે પૈસાની ઉપાધિ ન કરતો, તારે બધું સાચવી લેવાનું. બસ હા, તો એ જ બાકી હતું ને, અને પૂછવાનું એ રહી ગયું હતું, તો મેં કીધું પૂછી લો. ના ના, એક જ તો ભાઈ છે મારો, એટલે જ તો આપણે એના લગ્નમાં છે ને કોઈ જાતની કચાશ નથી રાખવી. ગામ છે ને મોઢામાં આંગળા નાખી જાય ને એવી ધામધૂમ કરવાની છે. તને ખબર છે, મેં બેન્ડ બાજા વાળા અને ઘોડી ને પેલી બગી આવે ને લાઇટ વાળી, એ તો બધું શહેરમાંથી બુક કરાવ્યું છે. બધું આવશે. એક વખત તું જો, એનો વિડીયો મારી પાસે છે, સાંજે માંગજે, બતાવું તને. વાંધો નહીં. રોનક, એક વાત કરવી હતી બીજી. હા, સોના નારનું તો કહી દીધું, હજી કઈ લેવાનું છે? લઈ લેજે ને બાપા, એકવાર તારો દેર પૈણે છે, ક્યાં દરરોજ પૈણવાનો છે, લઈ લેજે. મને કાંઈ નથી જોતું, આ તમે હાર અપાવવાના છો ને એમાં જ હું ખુશ છું. પણ વાત એ કરવાની હતી કે આ તમે મીઠીના ત્યાંથી જે કરિયાવરની વાત કરો છો ને, એ મને એમ નથી સમજાતું કે આ અચાનક કરિયાવરવાળી વાત ક્યાંથી વચ્ચે આવી? તું પાછી આ લપ લઈને બેહી ગઈ. આપણે આ વિશે વાત કરી લીધી ને, હવે હરીફરીને તું એકને એક વાત શેના માટે કર્યા કરે છે? અરે આમ ગુસ્સો ના કરો, હું ખાલી પૂછું છું કે આપણા ઘરમાં કોઈ તાણ નથી. અને બીજી વાત એ, અને જ્યારે આ દેવેનભાઈની સગાઈ નક્કી કરી હતી ને, ત્યારે એમના બાએ કીધું જ હતું કે અમે દીકરીને જેટલું અપાશે ને એટલું આપશું. પણ પછી હવે અચાનક આપણે ફરી જઈએ અને કરિયાવરમાં આટલું બધું માંગીએ તો એ તો સારું ન કહેવાય ને. કઈ ખરાબ ન કહેવાય ને. ક્યાં વધારે માંગી લીધું છે? આપણે ક્યાં એને કીધું કે 50 તોલા સોનું આપો, એક ગાડી આપો ને બીજું કઈ માંગ્યું? આપણે એવું કઈ નથી કીધું ને. આપણે તો ખાલી એટલું જ કેવડાવ્યું છે કે આપણા ઘર પ્રમાણે આપવાનું. પછી એ લોકો 10 તોલા આપે કે 15 તોલા, એનાથી પહોંચે એટલું આપે. પણ તમને તો ખબર છે ને કે એના બા એકલા જ છે, એના બાપુજી નથી. તો અત્યારે તો એ લોકોએ 5 તોલાએ કરવું અઘરું છે, તો તમે આ 15 તોલાની વાત કરો છો, એ કઈ રીતે શક્ય બને? જો આપણે અત્યારે લગ્નમાં આટલી ધામધૂમ કરવાના છીએ. મેં તને હાર લેવાનું કીધું તો તને ગમ્યું કે નહીં? ગમ્યું ને? સારું લાગ્યું? તને કીધું તારે જે લેવું હોય લઈ લેજે, જે ખર્ચો કરવો હોય કરી લેજે. તને સારું લાગ્યું ને? શેના માટે સારું લાગ્યું? કારણ કે આપણા ઘરમાં પૈસા છે, આપણી ઓકાત છે, આપણી આબરૂ છે. હે, એ પૈસા એમને એમ ન મળે. આ પૈસાવાળાના દીકરા હારે પરણવું હોય ને તો થોડુંક તો જતું કરવું પડે. હવે એની દીકરીને આવું ઘર મળતું હોય તો એના માટે એ થોડુંક આમ તેમ ન કરી શકે. વાત કરે છે. પણ જો એમના ઘરે કોઈ કમાવાવાળું હતે ને તો માનું છું કે એ લોકોએ આમ તેમ કરી જ લેત. પણ તમને તો ખબર છે ને, એ લોકોનું જે આ થોડું ઘણું ખેતર ને એવું વધ્યું છે, એની કમાણી પર એ લોકો જીવે છે. પછી અત્યારે વ્યાજે રૂપિયા લાવીને બધું કરે તો પછી એ બધું ચૂકવશે કોણ? એવું નહીં થાય. આપણો પ્રશ્ન નથી. એ બધો આપણો પ્રશ્ન નથી. જો એવું હોય ને તો દીકરી પરણાવાય જ નહીં. કાં તો પછી મંદિરમાં છે ને હારતોરા કરવામાં માને ને એવા છોકરાને પરણાવાય. જાન ને કે કંઈ કરવાનું જ ન હોય. વાત કરે છે. દીકરી પરણાવી હોય ને તો ખર્ચો તો થાય ને, એ કરવો હોય ને તો જ દીકરીની હગાઈ કરાય, નહીતર દીકરીને બેહાડી રખાય આખી જિંદગી ઘરે. પણ અત્યારે તમે આ વાત કરો છો, તમે આ વાત સગાઈ તાણે જ કહી દીધી હોત ને તો એ લોકો સગાઈ ન કરત. પણ હવે અત્યારે તમે આવી વાત કરીને મૂકી દો તો એ લોકો તો નહીં આમના રહ્યા, નહીં આમના. તું કેટલું ભણી? 12માં નાપાસ થઈ હતી ને? હે, તા વકીલની ડિગ્રી ક્યાંથી આવી ગઈ તારી પાસે? જ્યારે હોય ત્યારે એની વકીલ બનીને મારી પાસે હું આવી જાશો વકીલાત કરવા? હે, હું વકીલાત નથી કરતી, પણ મને દેવેનભાઈનો વિચાર આવે છે ને એટલે કહું છું. ગાંડો છે ઈ. એને વ્યવહારની સમાજની ભાન નથી પડતી. એટલે આપણે વડીલ છીએ, આપણે તો વિચારવું પડે ને. એને આપણે ઘરની શાખની આબરૂની કઈ નથી પડી. ઈ તો કહે કે 4 જોડી કપડામાં છોકરી આવે તો આવવા દો, તો આપણે લઈ આવવાની. આપણી આબરૂ ન જાય એમાં. કાલ સવારે ગામવાળા મને પૂછે હો કે તમારી વહુ શું લાવી, તો મારે શું કહેવાનું? કઈ નહીં એમ.
સોરી અરે એવું પણ બની શકે ને કે આપણે બહુને 2 જોડી કપડામાં લાવીએ તો આપણો મોભો વધીએ જાય કે આ લોકો પાસે એટલું બધું છે ને કે વહુ પાસે એક વસ્તુ નહીં લીધી. મારે કોઈ મોભો નથી વધારવો, મારે કોઈ સમાજમાં દાખલા નથી બેહાડવા, બરાબર છે? મારે જે ચીલો ચિતરેલો છે ને એના પર જ હાલવું છે. મારે નવા ચીલા નથી ચિતરવા. તો હવે અંદર જા ફટાફટ ને ચા બનાવીને લઈ આવ, ને તો તારો હાર ને બધું કેન્સલ થઈ જાય. જા ચા બનાવ ફટાફટ. આવી ગઈ બહુ વકીલ બનો. દેવ, અરે તું ક્યારે આવી? એવા તો કયા વિચારમાં હતા કે હું ક્યારે આવી એ નથી ખબર. હવે તું પણ મને એ જ પૂછીશ જાણે કોઈ તને ખબર જ નથી. તો શું કરું હવે? આ આપણને ધર્મ સંકટમાં મૂકી દીધા ને એવું લાગે છે. મને એક વાત નથી સમજાતી કે આવું જ બધું હતું તો પછી લગ્ન માટે હા કેમ પાડી? તમને લોકોને તો પહેલેથી જ ખબર હતી કે અમારી પરિસ્થિતિ નબળી છે અને પહેલેથી હંધી ચોખવટ પાડી દીધેલી હતી. એમ છતાં ત્યારે કોઈને કઈ વાંધો નહોતો. પછી આ પાછળથી કરિયાવરની વાત આવી એ કાંઈ નથી સમજાતું. મને પણ એ વાત નથી સમજાતી કે આ મોટા ભાઈએ ધીરે રહીને આ કરિયાવરનું ડીંડક ક્યાંથી કાઢ્યું. મને તો નથી સમજાતું કે આ એના વિચારો હોય. લાગે છે કોકે એને ચડાવ્યા છે અને ત્યારે લઈને આ કરિયાવરની જીદ પકડી છે. નહીં તો બધી વાતમાં હાય હા હતી. પણ આવી ચડામણીથી શું મળે? અને તમારા નાના અને આ તમારા મોટા ભાઈ છે કે નાના ગીગલા છે? હે, તે ગમે તે આવીને ચડાવીને જતા રહે. તમારા લોકોને કોઈ હારે દુશ્મની છે? ભોળા વ્યક્તિઓ હોય ને એને ખાલી પેટ્રોલનું ટીપું જ મૂકવું પડે છે, આગ આમનામ લાગી જાય છે. અને મારા મોટા ભાઈ થોડા ભોળા પણ છે. ખબર નહીં આપણા લગ્ન થાય કે મારા ઘરમાં બીજી વહુ આવે, અમુક લોકો એવું ના ઈચ્છતા હોય અને એને લઈને આવું નાનું મોટું કાવતરું કરવા માટે ભાઈના કાન ભંભેરા હોય. એવું પણ બની શકે. અને એવું પણ બની શકે કે કદાચ આ વિચાર મારા ભાઈનો જ હોય. નથી સમજાતું. જો મને છે ને બહુ ચિંતા થાય છે. મને એ નથી સમજાતું કે આપણા લગ્ન થશે કે નહીં થાય. અને વાત અહીંયા ઉથી આવીને પોસી ગઈ ને પછી આ બધા જે ડીંડવાણા કાઢ્યા છે ને એ વાતથી મારું એકનું નહીં મારી માનું પણ દિલ દુખાયું છે. તારું કે તારા બાનું નહીં, અહીંયા હું અને ભાભી પણ એ જ ચિંતામાં છીએ. તમારા ભાભી શું કહેશે આ વિશે? કોશિશ કરે છે રોનકભાઈને સમજાવવાની, મનાવવાની, પણ ખબર નહીં આ રોનકભાઈ એકના બે થવા તૈયાર નથી. એ એકના બે થાય કે ન થાય, આપણા બેને એક નહીં થવા દે એવું લાગે છે. હવે મેં તો ભગવાન ઉપર છોડી દીધું છે. એ કરશે જે કરવું હશે. ભગવાન છે ને હંધોય રસ્તો કાઢીને બતાવે જ છે. જ્યારે આપણા નસીબમાં મળવાનું હશે ને તો જ અહીંયા સુધી વાત પહોંચી હશે. હવે જ્યારે ભગવાન હોય તો સામે રાક્ષસય હોય છે, બરાબર છે? પણ રસ્તો કયો આપણે પસંદ કરવો ને આપણી ઉપર છે. રાક્ષસ તરફ જાવું કે ભગવાન તરફ? હવે મને પણ નથી સમજ પડતી કે અત્યારે કોણ ભગવાન છે ને કોણ રાક્ષસ છે. અત્યારે તમારા ભાઈ જ રાક્ષસ છે. શું કામ ખબર છે? કેમ કે નાના ભાઈની ખુશી નથી જોવાતી. હવે બધું નક્કી થઈ ગયા પછી આવું કરે તેને રાક્ષસ નહીં તો શું કહેવાય? બંધ થઈ જા. જો હું બધું સહન કરી લઈશ પણ મારા ભાઈને કોઈ રાક્ષસ કહેશે ને તો એ મારાથી સહન નહીં થાય. મેં તને કીધું ને કે આ વિચાર મારા ભાઈનો જ હોય એ જરૂરી નથી. કદાચ કોકે એને વાત કરી હોય, ચડાવ્યા હોય અને પછી પણ થયું હોય. વાત શું છે અને આ જીદ શા માટે પકડી છે એ વાતની સાચી ખબર તો પડવા દો. ગમે તેમ બોલે જાવ છો. જો આપણા લગ્ન થવાના હશે ને તો થઈને જ રહેશે એ કોઈ પણ સંજોગોમાં. તમે પણ આટલું બધું રાડું શું પાડો છો? તમારે વાત ન કરવી હોય તો ના પાડી દો. બાકી તમારા ભાઈને લીધે થઈ છે ને મારી પર ગુસ્સો કરવાની જરૂર નથી. હા તો હવે મારે વાત નથી કરવી.
મને તો લાગે છે તમારા બધાની મિલી ભગત છે, એક જણાની નહીં. મીઠી, એ મીઠી, અહીંયા શું બા? અરે મીઠી, અરે મારી, એ બધું પછી કર, પહેલા મારી વાત સાંભળ. અરે આટલા હરખમાં કેમ છો તમે? વાત જ એવી છે કે હું આટલી હરખમાં હોઉં. બોલ, શું વાત હશે? કોઈ સંબંધી આવવાના છે ઘરે? મહેમાન આવવાના છે? ના આવે. હમણાં છે ને તે તારી જેઠાણીનો ફોન આવ્યો હતો મારા પર. પાછી એની વાત. બધા મિલી ભગત જ છે, હું કામ તમે એની વાત કરો છો? બેટા, એના માટે નતો ફોન, તો આખી વાત તો સાંભળ. સો બા, મારે વાત ન સાંભળવી, બરાબર? કેમ કે મારું પહેલેથી જ તે દિલ દુખાઈ ગયું છે. આ લોકોએ આવી રીતના વાત કરવાની જરૂર નહોતી. અને હવે મારી જેઠાણીએ ફોન કર્યો હશે, તેમણે કરિયાવર માટેની માંગ કરી હશે, સે આપણી પાસે છે જ નહીં. અરે તું પૂરેપૂરી વાત સાંભળ્યા વગર કેમ આવી રીતે વાત કરે છે? પહેલા મારી આખી વાત સાંભળ. અને તારા દેવ, મારી આખી વાત સાંભળ. અરે તારા જેઠાણી છે ને, હા, એમણે મને શું કીધું ખબર છે? એમણે મને કીધું કે તમારે છે ને કરિયાવરની ચિંતા બિલકુલ કરવાની. એમણે મને શું કીધું ખબર છે? તમારે કરિયાવરની ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી. એટલે એટલે એમ કેમ કીધું? કંઈ મને સમજાણું નહીં. એમણે મને એમ કીધું કે હું છે ને તે તમને પૈસા આપી જઈશ, એનાથી તમે કરિયાવર કરી દેજો. મતલબ કે મારા જેઠાણીનો એવો ફોન આવ્યો કે મારો કરિયાવર મારી જેઠાણી કરશે? હા. સાચે? કેમ? એમાં શું વાંધો છે બેટા? જો, એણે તો મને છે ને બહુ જ સમજાવ્યા અને બહુ જ કીધું કે આ વાત તમે કોઈને કહેતા નહીં, આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ. પણ બા, આ વસ્તુ તો યોગ્ય નથી ને. હા, એણે એની માણસાઈ દેખાડી છે, પણ આપણે એવી રીતના એ લોકોના પૈસા થોડી લેવાય. જો, મેં પણ એમને એ જ કીધું કે અમે તો દીકરી આપીએ છીએ તમારા ઘરે, તો અમારાથી એવી રીતે થોડી લેવાય પૈસા. તો મને કે મીઠી છે તે પણ મારી નાની બેન જેવી જ છે ને, અને તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું, એટલે તમે આ પૈસા લઈ લો તો સારું. આ વાત છે ને આપણી વચ્ચે જ રહેશે, કોઈને ખબર પડવી જોઈએ નહીં. વાહ, શું વાત છે! એક તરફ અમારા શેઠ છે જે એક કઈ વસ્તુ સમજવા તૈયાર નથી અને કરિયાવર માંગે છે, અને એક તરફ મારા જેઠાણી છે જે ઘરની બધી પરિસ્થિતિ સમજે છે, એ આપણા ઘરની, અને પોતે પોતે મારું કરિયાવર કરવા તૈયાર છે કે જેના કારણે મારા લગ્ન ન અટકે. ધન્ય છે એમને. હા બેટા, એ પણ વહુ જ છે ને એ ઘરની, એટલે એ પણ તારી પીડા સમજી શકે છે. એટલે એમણે મને બહુ આગ્રહ કર્યો બેટા. મને પણ આ બધી વસ્તુ યોગ્ય તો નથી જ લાગી કે ભાઈ હું એમની પાસેથી આવી રીતે પૈસા માંગું અને તારો કરિયાવર કરે, પણ એમણે મને સમ આપ્યા અને કીધું કે કંઈ વાંધો નહીં, મીઠી મારી નાની બેન જેવી જ છે ને, તો હું એનો કરિયાવર કરું, એમાં વાંધો શું છે તમને? કાંઈ વાંધો નહીં બા, જો એમની એ ઈચ્છા છે તે આપણે આ વાત છે ને દબાવીને રાખશું, આપણે આ વાત કોઈને નહીં કરીએ. પણ મને એ નથી ખબર પડતી કે જ્યારે અમારા શેઠાણીને કંઈ તકલીફ નથી, દેવેનને કંઈ તકલીફ નથી, તે રોનકભાઈને એવી તો શું તકલીફ છે કે એણે આપણી પાસેથી કરિયાવર લેવો જ પડે? હોય બેટા, હવે કોઈનો સ્વભાવ એવો હોય તો એ કરે એવું વસ્તુ, એમાં આપણે કાંઈ બહુ મગજ પર લેવાનું નહીં આ બધી વસ્તુઓ, સમજી તું? જો હવે છે ને તું ખુશ થા, ખુશ રહે. તારા લગ્ન છે થોડા દિવસમાં, હા, આવી ઉદાસ ઉદાસ રહે ને તો નહીં સારું લાગે. હા બા, પણ હજી મને આ વાત છે ને ગળે નથી ઉતરતી. તારી બધી વાત હું સમજી શકું છું કે નહીં જ ઉતરે ગળે, પણ વાત તો સાચી જ છે. સારું બા, પણ હજી હું તમને એમ કહું છું, એકવાર વિચારજો આની ઉપર, તરત નિર્ણય ન લઈ લેતા. બેટા, હું પણ વિચારીશ અને મારાથી જેટલું બનશે ને એટલું હું કરીશ જ. પણ તને તો ખબર જ છે ને આપણા ઘરની પરિસ્થિતિ શું છે બેટા. આપણે નથી એટલું કરી શકતા, નથી એટલું પહોંચી હા, તો વળવાનું. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ એમની હારે વાત કરી હતી ને. એમને મંજૂર હતું ત્યારે તો આપણે આગળ વધ્યા. હવે અત્યારે આવું બધું કરવા માંડે તો કેમ હાલે? બસ ને મીઠી, બસ. હવે કીધું છે ને તારા જેઠાણીએ કે હું કરી દઈશ એનું કરિયાવર, પછી શું કામ આટલું બધું આપણે વાતને લંબાવવાની? જવા દે ને. સારું બા, તમે કહો છો તો હું માની જાઉં છું.
મારી ફાલ્ગુનીની ખુરશી જોઈને મને મારી દીકરીની યાદ આવે પણ એને ક્યારેય એના બાપની યાદ નથી આવતી. કેટલાય દિવસથી આવી નથી. લે એ આવે તો આ બધું થોડું હરખું થાય ને હગવું થાય. એકલા આજે તો આજમીથી કેવું ઘર બાપુ બાપુ રહે. આ તમે શું કરો છો? કોવરાની થવાની છો. કેમ? હજી જો આ ખુરશી જોઈને તને જ સંભાળતો હતો. એ હા કે આ તો હું નાની હતી ત્યારની ખુરશી છે કે? હા હા, મેં કીધું આ ખુરશી જોઈને વારા ઘણી તારી યાદ આવે પણ મેં કીધું મારી દીકરીને બાપની યાદ ક્યારે ન આવે. આવતી જ નથી. ત્યાં તું આવી. આ કેવી વાત કરો છો? તમારી યાદ તો મને રોજે આવતી હોય પણ તમને તો ખબર છે ને કે આ દેવેનભાઈના લગ્ન નક્કી થઈ ગયા છે. 2 મહિના બાકી છે તો એની બધી તૈયારીઓમાં લાગેલા હોય અને ઘરમાં મહેમાનનું થોડું આવવા જવાનું થતું હોય એટલે કેમનું બહાર આવવા? એ વાત તારી હાચી હો બેટા, પણ આમ અચાનક કઈ ફોન કર્યો નહીં, કઈ વાવડ નહીં. હા બાપુ, મારે તમારું એક કામ હતું એટલા માટે જ આમ અચાનક આવવું પડ્યું. બોલ ને, એક નહીં 2 કામ. બોલ શું કામ છે? કામમાં એવું હતું ને કે બાપુ મને થોડા રૂપિયાની જરૂર હતી. કેમ તારે વળે શું રૂપિયાની જરૂર પડી? રૂપિયા એટલા માટે કે આ તમારા જમાઈ રાજા છે ને એક જીદ પકડીને બેઠા છે કે મનીષા તમારા જમાઈ રાજા છે ને એક જીદ પકડીને બેઠા છે કે મીઠીના ઘરેથી છે ને તો સારું એવું કરિયાવર તો આવવું જ જોઈએ. આપણા ઘરને શોભે ને એવું કરિયાવર આવવું જોઈએ. જેમ તારા બાપુએ દીધું હતું ને એવું કરિયાવર એ લઈને આવવી જોઈએ. હવે તમે તો જાણો છો ને કે મનીષાબેનની પરિસ્થિતિ કેવી છે. એ લોકો પોતાનું જમવાનું રહેતામનું પૂરું કરતા હોય એમાં આ કરિયાવર તો એ કઈ રીતે કરવાના? હા બેટા, એ લોકોને હું ઓળખું છું પણ આ જમાઈની જીત ખોટી કહેવાય. પણ તમારે ક્યાં તાણ છે તે કરિયાવર તમે માગો છો? અમે બધાએ બહુ સમજાવ્યા, એ જ વાત કરી કે આપણે ક્યાં રૂપિયાની તાણ છે કે આપણે દીકરી પાસે લેવું પડે. આપણે એમને 2 જોડી કપડામાં બી લઈ આવશું ને તોય આપણી મોભો વધી જશે. પણ ખબર નહીં એમના મગજમાં શું ચાલે છે. એ તો એમ જ કહે છે કે ગામમાં એમ કે આપણો જે મોભો છે ને એ જળવાઈ રહેવો જોઈએ. આમ વહુ આવીને તો કરિયાવર સારું એવું લઈને આવીને એવું ગામમાં ખબર પડવી જોઈએ. હવે ગામ લોકોને બતાવવા માટે આપણે આપણા લોકોને દુઃખી કરાય? અરે બેટા, આપણો મોભો દેખાડવા માટે કોકની જિંદગી દાવ ઉપર મૂકવી એ માણસાઈ ન કહેવાય. એ જ તો વાત અમે સમજાવીએ છીએ. અને બીજી વાત તો એ કે આ બધી મગજમારીમાં દેવેનભાઈ એમ કહે છે કે જો મારી સગાઈ તૂટી ગઈ ને તો હું કોઈ બીજી છોકરી સાથે સગાઈ નહીં કરું કે લગ્ન નહીં કરું. અને કદાચ હું એવું કંઈ પગલું ભરી લઈશ ને કે બધાને જીવવું મુશ્કેલ થઈ જાય ને હું તો રહીશ જ નહીં દુનિયામાં. હવે તમે વિચારો કે આવી બધી મુસીબતમાં પણ જો રોનક સમજવા તૈયાર નહીં હોય તો કેમનું થાય? તું કહેવા શું માગે છે બેટા એ મને વાત કરતો ખબર પડે. તારો અહીંયા આવવાનો ધક્કો શા માટે છે? બાપુ, મેં એવો વિચાર કર્યો છે કે હું તમારી પાસેથી 2 લાખ રૂપિયા લઈ લઉં અને મનીષાબેનને આપી દઉં કે કરિયાવરમાં જે પણ લેવાનું હોય ને એ બધું લઈ લેજો અને રોનકને પણ ખબર ના પડે અને મનીષાબેનને કોઈ તાણ નહીં થાય લગ્ન સમયે. પણ બેટા, હું તને રૂપિયા આપું અને તારી દેરાણીને હાહુને ખબર પડશે કે ફાલ્ગુનીને બાપા પાસેથી લઈને આવી છે તો? એ મને ખબર છે કે એ વ્યક્તિ એવા છે ને કે કોઈની પાસે એમ રૂપિયા માંગે એમ જ નથી. અને હું કહીશ ને કે મારા બાપુએ દીધા છે તો એ લેશે નહીં. એટલા માટે મેં વિચાર કર્યો છે કે હું એમ કહીશ કે આ રૂપિયા મારી જમા પૂજી છે, મારી મૂડી છે. તો સારું લે બેટા. નકર શું છે કે ભલે લોકો ગરીબ છે પણ ખાનદાન છે. તરત ખબર પડે ને કે આ એના બાપા પાસેથી લઈ આવી તો જરાક ઊંધું દેખાય. ના ના, તમે એની ચિંતા નહીં કરો. હું એમને એવી રીતે સમજાવીશ ને કે માની જ જશે અને રૂપિયા હું તો એમને આપીને જ આવીશ. સારું, હાલ તો હું આપું છું તને 2 લાખ. પણ કેમ હોય કેમ આ બધું બગડી ગયું બધું? ઓય, તને વાડીએ જવાનું નતું કીધું? આ હું ચૂલે બેઠો બૈરાઉન જેમ? સમજા, વાડીએ જા, સીધો સીધો જા ઉપર. વાડીએ તમે જાવ જ છો ને તો આ મારે શીખવું નહીં પડે? તારે શીખીને શું કામ છે? તારી ભાભી કરી લે જા. આખી જિંદગી થોડા ભાભી કરશે? આ તો તારી બૈરી કરશે ને. તારે શું છે? ઊભો થા. ક્યાંથી મારી બૈરી ક્યાંથી કરશે? આ તમે કરિયાવરનું આ ગાયલું છે ક્યાંથી મારી બૈરી કરશે? મને ખબર છે કે આ કરિયાની વાત તમે કરી છે એટલે મને તો એવું લાગે છે કે મારે તો લગ્ન જ નહીં થાય.
કોણે કીધું તારા લગ્ન નહીં થાય? આ કરિયાવરની વાત કરો છો એમાં મારું મીઠીની અહીંયા તૂટી જ જવાનું છે. કઈ તૂટે બૂટે નહીં. એ બધા છે ને કરિયાવર ઓછું આપવા માટે છે ને આવી બધી છે ને ધમકી આપે, ખાલી કહે વાતું કરે, છેલ્લે છે ને એ આપણે કહીએ છીએ ને એમ જ બધું થવાનું છે. એટલે ચિંતા ન કર, આપણે ઢીલા નહીં પડવાનું. ઢીલા પડીએ ને તો એ લોકોને 2 તોલા ઓછું કરાવવું. ઢીલા નહીં પડી મોટા ભાઈ, સાચી નથી એની પાસે કરિયાવર. એ મને ખબર છે કે નથી, એની મેં ક્યાં ના પાડી, પણ એ લોકો ગમે ત્યાંથી સગવડ કરી લે હે. તું એની ઉપરથી શું કામ કરશો? અને સગવડ નહીં થાય તો તમે આ સગાઈ ને આ લગ્ન નહીં થવા જો તોડી નખાવશો. એ વાત ફાઇનલ. કરિયાવર નહીં મળે તો લગ્ન નહીં થાય. હા તો બસ, તો મને શીખવા દો ને. કાલે સવારે તમે અહીંયા ઊભો રહે ને, તને બહુ ઉતાવળ લાગે રસોઈ શીખવાની. હે હું શીખો કેતો? હજી સૂલો હળગાવતા શીખતો હતો. તારું કામ નહીં, તને કાંઈ નહીં આવડે. હું કહું ને એ કર્યા કર, એમાં જ તારી ભલાઈ છે. ને હું જે કહેતો હોય ને એ તારા હારા માટે જ કહેતો હોય, સમજે છે? અને જો માની લે કે એ લોકોએ કરિયાવર ન આપ્યું ને આપણે સગાઈ તોડી નાખી, લગ્ન નથી કરવા કહી દીધું, તો કે તું કે આખી જિંદગી કુંવારો રહેવાનો? અરે તારા માટે છે ને એના કરતાં હારી છોકરી આપણે ગોતી આવશું. નથી જોતી, એના કરતાં હારી નથી જોતી અને બીજી નથી જોતી. મીઠિયારે લગ્ન કરાવવા હોય ને તો ઠીક છે, અને મને ખબર છે કે તમે કાંઈ ભેગું નહીં થવા દો, એટલે સૂલો શીખું છું ને બરાબર છે. મને મારો સમય ન બગાડો. અરે પણ ક્યાં તને ના પાડી? મેં તારા લગ્ન તોડવાની વાત કરી? એ લોકો કરે તો ભલે, મેં તો કીધું કે કરિયાવર આપીને લગ્ન કરી દો. મેં લગ્ન કરવાની ના પડી તને એક વાર કીધું કે લગ્ન ન કર, મીઠી હારી છોકરી નથી એમ કીધું? હે કરિયાવર ને તમારે આ રૂમ ખાલી છે એટલે તમારે કરિયાવર જોઈ છે? હા, મારે ત્યાં છે ને બધું ટીંગાળવું છે. બીજું કઈ તારે કે કેવું છે? હું ગમે તે કરું, બરાબર છે? અને એ બધું તને જ કામ લાગશે, મારે કઈ તારું જોતું નથી. તારી વહુ લઈને આવશે ને તો ભવિષ્યમાં તમને કામ લાગશે. અરે પણ નથી જોતું મારે. મારે જોઈએ છે ને, મારે જોઈએ છે ને. આજે બાપુજી જીવતા હોત ને તો બાપુજી એમ જ કહેત કે કરિયાવર તો છે ને આટલો જોહે એટલે જોહે. હું તો હજી પાકી માંગણી નથી કરતો. બાકી બાપુજી હોત ને તો એમ કહેત કે આપણે 20 તોલા જોહે એટલે 20 તોલા લઈને આવવાના. બાપુજી હોત ને તો અત્યારે પાછા વળી ગયા હોત. તમે તો ઈ નામય નથી લેતા. એ તો છે ને તને ખબર નથી, તું નાનો હતો ને બાપુજી વયા ગયા ને એટલે બધું કહે છે. બાકી બાપુજીનો સ્વભાવ જોયો ને તો મારા કરતાંય કડક હતો. વાત કરે. અને તું એ બધું છોડીને જા વાડીએ ને કામ કર, જા ને ખાતર બાતર નખાવ ને કેળે હરખે કરાવ જા. એ સારું, ચૂલો હરખો કરું. પણ તને ચૂલો તને મજા આવે છે? તને ગમવા માંડ્યું છે? હે તે હરી ફરીને ચૂલે ચોટી જાશો? તને કહું છું કે એ બધું મૂકી દે ને, તું મને હેરાન કરવા માટે કરત ને આ બધું. તમારી જીદ ઉપર મને ભરોસો છે. તમે જીદ છોડવાના નથી, મારા લગ્ન થવાના નથી. અને મને એ ખબર છે કે આજ નહીં તો કાલ મારે ક્યાંક એકલા જ રહેવાનું છે. શીખી લો અત્યારથી, જેથી કરીને કોરા રોટલા ક્યાંકથી માગી માગીને ન ખાવા પડે. તું મારો ભાઈ છો, તને કુવારો નહીં રહેવા દઉં તમ તારે, એની ઉપાધિ ન કર. પણ કરિયાવરની વાત છે ને એમાં એક તું મારી વાત માની જા, બાકી બધું હું જોઈ લઈ. તું તારા લગ્ન થઈને રહે, હું તને કહું છું ને, તારી હગાઈ નહીં તૂટે ને કાંઈ નહીં થાય ને. એ લોકો ગમે ત્યાંથી વ્યવસ્થા કરી લે એમ જ હોય, થઈ જ જાય બધાને. કોઈના લગ્ન છે ને કરિયાવરના લીધે અટકતા નથી. પણ આપણે હુકામ એની પાસે ગમે ત્યાંથી વ્યવસ્થા કરવી છે? આયા કા ઘટે છે કાંઈ? આપણે એમ કહું છું મોટા ભાઈ, હુકામ જીદ પકડીને. એટલે જ જોઈએ છે કે આપણે કંઈ ઘટતું નથી તો આપણા ઘરની આબરૂ પ્રમાણે એ લોકોએ આપવું પડે. બાકી આપણા ઘરમાં ઓછું હોત તો આપણે ઓછું લેત. આપણું આવડું મોટું ઘર છે, હે આવડો મોટો મિલકતનું તું આસામી છો, કાલ સવારે આમાંથી અડધું તારું જ છે ને બધું, તો એ પ્રમાણે એ લોકોએ કંઈક તો આપવું પડે ને. આખી જિંદગી એની દીકરીને હાચાવીએ, ખવડાવીએ, પીવડાવીએ, રાણીની જેમ રાખીએ, તો આપણે અત્યારે થોડુંક કરિયાવર માંગીએ તો એમાં કંઈ ગુનો નથી કર્યો. અને એ તો વ્યવહાર કહેવાય એને, બરાબર છે? એ પ્રેમથી આપવાનો. તમને શું લાગે છે મોટા ભાઈ, આપણા માન ને મોભા પ્રમાણે એ કરિયાવર ભેગો કરીને આપણને આપશે? ન્યા જે બધા લોકો પાસેથી પૈસા માગીને પૈસા ભેગા કરીને આપણા માટે કરિયાવર ભેગો કરશે, એ હંધાને નહીં ખબર પડે કે આવડું મોટું ખાનદાન હોવા છતાં આવી રીતે બધા પાસે ભીખ મગાવે છે. આપણે કહીને નથી કીધું ભીખ માંગવાનું, બરાબર છે? એ લોકોને જ્યાંથી વ્યવસ્થા કરવી હોય એના પરિવારનો પ્રશ્ન છે. બીજા હોય ને કાકા બાપા મામા, એ બધા થોડી વ્યવસ્થા કરી આપે. એટલે તું વાડી ભેગો થાશો કે પછી તારે બનાવવાનું છે કંઈ? ના ના, બનાવવું હોય તો 2 ભાખરી મારીએ બનાવતો છે. હા તો સારું. મનીષાબેન, અરે અરે આવો 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 ફાલ્ગુનીબેન, બેસો ને, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો સારું છે. તમે કહો, તમે કેમ છો? બસ મજામાં. તમારી લગ્નની તૈયારી કેવી ચાલે છે? એ જ તો હું તમને પૂછવા આવી છું કે તમારી લગ્નની તૈયારીઓ કેવી ચાલે છે? હવે અમારે તો શું કરવાનું બેન, જુઓ ને, જે અમારાથી થાય એ અમે કર્યું. હવે આ
રોનકભાઈ આ કંઈક લાવ્યા છે નવું કે ભાઈ અમને તો કરિયાવર જોઈએ જ. હવે હું જરા કે દ્વિધામાં છું કે હું શું કરી શકું, કારણ કે અમારી પાસે તો એટલા પૈસા છે જ નહીં. આ વાતની જાણ તો તમને પહેલેથી અમે કરી જ હતી, પણ હવે આ રોનકભાઈને બી આવું શું સૂઝ્યું કે આટલું બધું કરિયાવર માંગે છે મારી પાસે. મને પણ એ જ નથી સમજાતું કે આ રોનકના મગજમાં શું ચાલે છે. અને સગાઈ તાણે તો વાત થઈ જ હતી ને તમારી હા કે અમારાથી થશે એટલું દેશું, પણ હવે જે પણ હોય કંઈ નહીં. આમાં 2 લાખ રૂપિયા છે, એ તમે રાખો. અરે ના ના ફલ્ગુનીબેન, આ તમે શું કરો છો? હું આ પૈસા ન રાખી શકું મારી પાસે. કેમ? તમે જેમ મીઠીના બા છો એમ મારા બા નો કહેવાવ? એ વાત તમારી સાચી છે એકદમ કે તમારા બા સમાન જ છું હું, પણ તો પણ હું આ રૂપિયા ન લઈ શકું તમારી પાસે. જો સાંભળો, હા હું કંઈ મારા ઘરેથી નથી લાવી, આ બધી મારી બચત મૂડી છે. અને આવા સમયે જો હું તમને મદદ નહીં કરું તો બીજું કોણ કરવાનું? અને એમે આ મીઠી છે ને એ મારી નાની બેન જેવી છે, તો આ રૂપિયા તમે લઈ લેશો ને અને એના લગ્નમાં કામ આવશે ને તો મને એમ થશે કે મારી બેનના લગ્નમાં મેં એના માટે કંઈક કર્યું. પણ તમારે આટલા બધા રૂપિયા લાવવાની શું જરૂર હતી? તમે રહેવા દો ને, હું ક્યાંકથી પણ કરી જ લઈશ વ્યવસ્થા. અરે તમે આવું બધું ના બોલો અને આટલું બધું નહીં વિચારો. મને ખબર છે કે તમારી પરિસ્થિતિ શું છે. અને બીજી વાત તો એ કે જ્યારે સગાઈ થઈ હતી ને ત્યારે અમે બધાએ તમારી શરત મંજૂર કરી હતી કે તમે જેટલું દેશો ને એટલામાં અમે ખુશ છીએ. પણ હવે આ લગ્ન ટાણે જો મારા ધણી રોનક ફરી જાય તો એમાં તમારો તો કોઈ વાંક નથી ને. અને હું જાણું છું કે તમે પોતે જ પોતાનું જેમ તેમ ગુજરાન ચલાવો છો. એમાં જો તમે બહારથી પૈસા લાવશો તો તમારી આખી જિંદગી તો એમાં ને એમાં જ નીકળી જશે. ખાશો શું ને વ્યાજ શું ભરશો? જો બેન, અમારો તો વાંક જ છે કે અમે ગરીબ છીએ. હા, અને ગરીબ હોવો એક બહુ મોટો અભિશાપ છે. હવે કંઈ પણ રીતે કરીશું. આ મારી દીકરીનો ખુશીનો સવાલ છે ને, તો હું કંઈ પણ રીતે એને કરી આપીશ. જોઈએ હવે ભગવાનની જેવી ઈચ્છા. હા, બધું તમે છે ને બોલો છો ને એટલું સારું લાગે છે, પણ મને ખબર છે કે આ 2 મહિના બાકી છે લગ્નના, અને એ સમયે જ્યારે તમારે બધા પાસે હાથ ફેરવતા ફરવું પડે ને તો એ મારાથી ન જોવાય. અને એમાં એ વાંક તમારો નથી, કારણ કે અમે તો મંજૂર કર્યું જ હતું કે તમારી દીકરીને 2 જોડી કપડામાં એ લઈ જઈશું. પણ હવે લગ્ન સમયે જો રોનક ફરી જતા હોય ને તો એમાં તમારે સહન કરવાનું આવે ને એ મારાથી નહીં જોવાય. તો મને તમારી દીકરી સમજીને આ રાખી લો. એવું નથી કહેતી કે આ કાયમ માટે રાખી લો, બસ તમને એવું લાગે ને ત્યારે મને પાછા આપી દેજો. પણ અત્યારે આ લગ્ન સમયે છે ને તમે બીજા પાસે હાથ લંબાવો ને એ મારાથી નહીં જોવાય. જુઓ ફાલ્ગુનીબેન, તમે પણ જાણો છો કે મારી તો કોઈ એટલી ત્રેવડ જ નથી કે હું તમને પૈસા પાછા આપી શકું. પણ મને નથી જોઈતા. હા, તો તમે લેવાની ના પાડો છો ને એટલે હું ખાલી તમને આ વાત કરું છું કે તમારે દેવા હોય ને તો પાછા દઈ દેજો, પણ મારે નથી જોઈતા. અને તમે એવું નહીં ચિંતા કરતા કે હું મારા ઘરમાંથી કે કોઈને કીધા વગર રૂપિયા લાવી છું. આ મારી પોતાની બચત મૂડી છે, એ કોઈને ખબર નથી. એટલે આ હું તમને આપું છું ને એમાં મારા ઘરે કોઈ જ તકલીફ નથી આવવાની. પણ આ બધી વાત જો રોનકભાઈને વહેલી મોડી તો ખબર પડશે જ, અને જો એ ખબર પડે ને તો તમારા લગ્ન જીવનમાં સંકટ આવશે. એ મને ન ગમે. આ વાત કોણ કહેવા જવાનું છે મારા ઘરમાં? તમે કહેવા જશો કે હું કહેવા જઈશ? આ વાતની કોઈને ખબર નહીં પડે. આ વાત તમારા અને મારા વચ્ચે જ રહેશે. અને હું તો કહું છું કે તમે આ વાતની મીઠીને એક વાત નહીં કરતા, કારણ કે એ છે ને ભોળી છે. એ દેવેનભાઈને વાત કરી દેશે ને તો પાછા દેવેનભાઈ કદાચ કંઈક બોલી ઉઠે. એના કરતાં તમે છે ને આ વાત આપણા 2 વચ્ચે જ રહેવા દો અને આ પૈસા રાખી લો. મને તો જો આમ તો બહુ સારું નથી લાગતું. તમારી દીકરી છું ને. ઠીક છે, તમે કહો છો ને તો હું આ રાખી લઉં છું. તમારો ઘણો ઘણો આભાર. અરે માં કોઈ દીકરીને આભાર વ્યક્ત કરતી હોય? હું તમારી દીકરી સમાન જ છું, અને કંઈ તકલીફ પડે કે લગ્નમાં કંઈ જરૂર પડે ને તો મને કહેજો, હું આવીને ઊભી રહીશ. ઠીક છે. ઠીક છે, તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમે તમારી તબિયત સાચવજો
અને કોઈ ચિંતા નહીં કરતા. અરે બિલકુલ નહીં. સારું. આજે વાતાવરણ શું છે આજે વાતાવરણમાં? આજે પવન વાય છે, એ તો રોજ વાય છે. ઠંડીની લહેર લાગી છે, એ તો રોજ લાગે છે. મંદ મંદ વરસાદ પણ ક્યારેક ઝાપટું પડી જાય છે. એ તે રોજ પડે છે. નવું શું છે? તું કેમ આજે એટલી હરખાઈ છે? લાગે છે કે તને કઈ ખબર પડી છે, પણ એવી તે કઈ ખબર છે કે જેની મને નથી ખબર? લ્યો, આટલા મોટા ખુશીના સમાચાર છે અને તમને કઈ ખબર જ નથી. નહીં. દેવ 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 દેવ, તમને તમને સાચે નથી ખબર? નથી ખબર. તો નથી કેવું. સારું તો ના કે. તું હરખાવ ને, તમે વાતાવરણ જોવો. કેને શું વાત છે? આમ છે ને, અહીંથી જીવ આમ 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 તો થાતો જ હોય, પણ પૂછી ન કે. હવે સીધી રીતે કહી દે ને. હા તો સાંભળો દેવ, આપણા લગ્ન વચ્ચે જે વિઘ્ન આવતું હતું ને, મતલબ કે આપણા લગ્ન થવા માટે, એ વિઘ્ન હટી ગયું છે. અચ્છા, નહીં એટલે કઈ રીતે? એમ નહીં, તમને જરાય ખુશી જ ન થઈ? અચ્છા અચ્છા અચ્છા, વિચારો, જે કરિયાવરનું વિઘ્ન હતું એ હટી ગયું છે. પણ એમાં રાડું નાખવાની શું જરૂર છે? ખબર છે મને. એટલે તમને ખબર છે કે તમારા ભાભી મારા મમ્મીને 2 લાખ રૂપિયા દઈ ગયા? અને હા, મને બધી જ ખબર છે, કેમ કે ભાભીએ મને બધી જ વાત કરી છે. એને એટલા માટે જ હું એ જોતો હતો કે તું મને કઈ રીતે વાત કરીશ. અચ્છા, તો એ વાત હતી. એટલે આજે વાતાવરણ તમને આટલું મસ્ત મસ્ત લાગતું. હા, પણ તે પૂરું બોલવા જ ક્યાં દીધું? વાતને જ કાપી નાખી. રોજ વરસાદ થાય છે, રોજ ઝાપટા પડે છે, રોજ ઠંડો પવન આવે છે, રોજ લહેરકી આવે છે. હવે તો આપણા જીવનમાં સુખની લહેરકી આવશે, એ વિચારો ને. હા, આ ભાભી ના હોત ને તો ખબર નહીં આપણું બેનું ભેગું થાત કે ન થાત, પણ આ કરિયાવર ક્યારે ભેગો ન થાત. સમજુ છું, તમારા ભાભીનો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. હા, જો ને, આ તમારા ભાઈ નો સમજ્યા, પણ તમારા ભાભીએ પૂરેપૂરી માણસાઈ બતાવી. આ સમયમાં પણ એમ કહી શકાય કે ભાભી માં સમાન છે. અને 100% ભાભી માં સમાન જ છે. એનું પૂરેપૂરો અને મસ્ત ઉદાહરણ ને દાખલો એ તમારા જ ઘરમાં છે. હા હો, સાચી વાત છે. આજે ભાભીએ એક સાથે 2 જીવ બચાવ્યા. 2 જીવ? હા, એટલે એક તારા લગન અને એક મારા લગન. આપણા લગન એમ બોલો ને. હા, એટલે આપણા લગન, પણ તારા તરફથી તારા લગન ને મારા તરફથી મારા લગન, તો આપણા બેના લગન થયા કે નહીં? એક તું જીવ એક હું જીવ, તો 2 જીવ બચાવવા કે નહીં? અચ્છા, તો આપણા બેનો અલગ અલગ જીવ છે એમ ને? અત્યારે તો છે જ. આ તમને છે ને, મને એમ લાગે કોઈ ઈચ્છા નથી લાગતી લગન વગન કરવાની, એટલે જ આવું બોલો છો. ભાભીને કહું છું પાછા 2 લાખ રૂપિયા લઈ જાઓ. લે બોલો, તો 2 લાખ રૂપિયા બચી જાય ને? મને કઈ વાંધો નથી. હા, તમારા ભાઈ જેવા જ છો, તમને શું વાંધો હોય? જો પેલા કહી દઉં છું, હું ભાઈ જેવો નથી હો. મેં જીદ નથી કરી કરિયાવરની. પણ તોય કરિયાવર તો દેવાનો થયો જ ને. થઈ ગયું ને બધું. હવે એને વારંવાર યાદ કરવાનું છે. તમે કહો છો કે 2 લાખ રૂપિયા બચી જાય. હવે તું મને ઈ કે લગ્ન કરીને તું આવીશ પછી જો આ વાડીઓમાં આપણે જમવાની એક જગ્યા નક્કી કરીશું. ત્યાં તું દરરોજ ભાતું લઈને આવીશ ને ત્યાં જ જમવાનું. પછી એક કઈક જગ્યાએ ખાટલો રાખીશું કે ત્યાં તું મને આ પગ દબાવી આપીશ. હા, પાવડો બાવડો અને આ બધું ખેતર ખેડતો ખેડતો થાકી ગયો અને હું ભાતું ખાવ ને હું આરામ કરું ને તું મારા પગ દાય. લક્ષ્મી નારાયણ. ઉચ્ચ વિચાર, હા, ઉચ્ચ વિચાર. પહેલેથી હા, જે તમે વિચાર્યું છે ને, પેલા લગ્ન થવા દો, પછી આપણે વાડીમાં ખાટલો થવા દો તો એટલે હવે તો નક્કી જ છે ને. પણ હા, તે વાડીમાં ખાટલા રાખવા લગ્ન કરીએ છીએ. આરામ કરવા જોઈએ ને, અમારે ત્યાં આરામ કરવાનો હોય ને, નકરું ખેડ ખેડ ને કામ કરી ન કરવાનું હોય.
તો કામ તો તમે બે ભાઈઓ કરો છો. તને કોઈ વાતે નહીં પોગાય. એક કામ કર, કરિયાવરના 2 લાખ રૂપિયા પાછા મોકલી દેજો. હવે જો એક શબ્દ એવો કાઢ્યો છે ને તો મારીથી ખરાબ કોઈ નહીં થાય. લગન તો હવે હું તમારી હારે જ કરીશ. મારે નથી કરવા. તોય હું કરીશ. પરાણે કઈ રીતે લગ્ન કરીશ તું? લે, ત્યાં તમારા ભાભી 2 લાખ રૂપિયા દઈ ગયા, તો તમે લગન નહીં કરો તો એ 2 લાખ પાછા નહીં મળે. સીટી બને નાખશું, ઉસીના થઈ જાય. કાંઈ મળે નહીં. હાલો ત્યારે આપણે લાયકી શરત બરાબર છે, જોઈએ ઉછીના મળે છે કે નથી મળતા. હવે ભાતું દેવા આવવાની ના પાડતી હોય એની યાર લગ્ન થોડા કરાય પછી. ત્યાં ખાટલો રાખવાની ના પાડી છે, અમે ઓલા શેઠે ભાથું દેવાની તો હાથ પાડી છે. સારું, ખાટલો કેન્સલ. બસ હવે બરાબર છે. તો હવે કાંતિ કાકા આવે ને આપણને બેને વાતું કરતા જોઈ જાય આ ને. કાંતિ કાકાએ તો દી દીધા છે હો તમારા. જ્યારે હોય ત્યારે કાંતિ કાકો જ વચ્ચે આવે. હવે આવી જાય છે તો એને ના પાડવી મારે. હવે કહેવાય ને કે હવે તો અમે ધર્મપતિ ને ધર્મપત્ની. હજી લગ્ન બાકી છે, જવા દ્યો. આ તે જાવશું મને. આને પાછા લગ્ન પછી પગ તો દબાવે ને. હા, એ કઈ તમારે કહેવાની વાત હોય? આ તો લગ્ન થાય પછી ખબર પડે કે કોણ કોના પગ દબાવે. હો એટલે પણ કેતી તો જા, હરકું શોખવટ તો કરતી જા. ખબર ન પડી કઈ. સારું, જાવ જો. ફાલ્ગુનીને આવું કરવાની ક્યાં જરૂર હતી? દોઢ દાઈટે ફાલ્ગુની ક્યાં ગઈ? પાછી દેખાતી નથી. ફાલ્ગુની! હા બોલો રોનક, કઈ કામ હતું? તારે આવું કરવાની શું જરૂર હતી? આવું કરવાની એટલે મેં શું કર્યું? હા, બહુ અજાણી ન બન. મને ખબર છે તે હું હોશિયારી કરી છે, બરાબર? તું આ દેવેનના સાસુને પૈસા આપી આવી ને, હે, કરિયાવર કરવા માટે? પણ એ વાત તમને ક્યાંથી ખબર પડી ગઈ? તને શું લાગે છે કે તમે લોકો મને વાત ન કરો તો મને વાતની જાણ નહીં થાય એમ? પણ મને એ નથી સમજાતું કે તારે આટલું બધું સારું થવાની ક્યાં જરૂર હતી? હે, એ લોકોની તકલીફ છે, એ લોકો જાણે, એ લોકો કંઈ પણ એનો ઉકેલ કાઢે, એમાં આપણે વચ્ચે શું આવવાની જરૂર હતી? હે, મને પૈસા આપતા નતું આવડતું? અરે રોનક, પણ તમે સમજો તો ખરા એ લોકોની તકલીફ. અને એ લોકો ક્યાં આપણા પાડકા છે? આ મીઠી તો આપણા ઘરની વહુ છે ને, તો એ તકલીફમાં હોય એ આપને ગમે? અને બીજી વાત તો એ કે એમના બા, એવું નથી કે એ લોકો સગવડ નથી કરતા, એ લોકોએ ઘણા એ પાસે પૈસા માંગી જોયા પણ કોઈ દેવા તૈયાર નથી, કારણ કે બધાને ખબર છે કે આ લેશે તો દેશે કઈ રીતે. એટલે તમે આ વાતને સમજો ને તો જ સારું. અને તમે આ કેવી જીદ લઈને બેઠા છો? પછી હું પણ શું કરું? મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું. જો આપણે કોઈ આ છે ને આશ્રમ નથી ખોલ્યું ને, ધર્માદો કરવો હોય ને તો બહાર ઘણા બધા ગરીબો છે, એને 5-50 રૂપિયાનું ખવડાવી દેવાનું હોય. આવી રીતના લાખો રૂપિયા કંઈ નાખી ન દેવાના હોય અને એ લોકો તને પૈસા પાછા આપવાના છે. ભલે એ બધું આપણા જ ઘરમાં આવવાનું છે પણ તોય કોણ કરે યાર આવું? પણ તમે કેમ સમજવા તૈયાર નથી? એ લોકોની પરિસ્થિતિ નથી એટલી કે આપણા ઘરને શોભે એટલું કરિયાવર કરી શકે. તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરે? અને તમે તમારી જીદ મૂકવા તૈયાર નથી તો પછી મારે શું કરવાનું? તમે જ બોલો. અને બીજી વાત તો એ કે આ તમારી કરિયાવરની જીદને લીધે દેવેનભાઈને મીઠી એ ખૂબ દુઃખી છે. દેવેનભાઈ તો કહેતા હતા કે મને લાગે છે કે હવે મારી સગાઈ તોડી જ નાખવી પડશે. અને મને આવું બધું થાય ને એ મંજૂર નહોતું, એટલે જ મેં મારા બાપા પાસેથી પૈસા લઈને એમને મદદ કરી. અને દેવેનભાઈ તો એમ કહેતા હતા કે જો મીઠી સાથે મારા લગ્ન નહીં થાય ને તો હું બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરીશ અને આખી જિંદગી આવી રીતે રહીશ. અને જીવું મરું એનું એ કંઈ નક્કી નહીં. હવે જુવાન લોહી છે, કાલે ઉઠીને દેવેનભાઈ ન કરે ને આવું કંઈ કરી બેસે તો આપણા હાથમાંથી તો ભાઈ જાય ને. બસ આ બધા વિચારોના લીધે મને જેમ ઠીક લાગ્યું એમ મેં આ નિર્ણય લીધો. સાચી વાત છે તારી. મેં કરિયાવર તો માંગી લીધો પણ મેં આટલું બધું નહોતું વિચાર્યું કે બધા આટલા બધા દુઃખી થઈ જશે. ને ખરેખર મારો વિશ્વાસ કર ફાલ્ગુની, હું કોઈને દુઃખી કરવા નહોતો માંગતો. હું તો બસ પોતાની આબરૂ માટે થઈ અને ગામમાં વાત ન થાય, સમાજમાં કોઈ આપણને કાલ સવારે ઉઠીને બોલે નહીં ને એટલા માટે થઈને એવું ઈચ્છતો હતો કે
આપણા ઘર પ્રમાણેનું કરિયાવર થાય તો આપણી આબરૂ હચવાય. પણ હવે મને સમજાય છે કે ખોટી આબરૂના ચક્કરમાં ક્યારેક આપણે પોતાના ગુમાવી બેસીએ. આ દેવેન કે મીઠી બેમાંથી કોઈ કંઈક આડું કરી બે તો આપણે તો જિંદગી પર અફસોસ કરવાનો ને. અરે પૈસા તો આપણી પાસે હતા જ, ભગવાનની દયા છે, આપણે કોઈ તકલીફ નથી. છતાંય ખબર નહીં આ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી ને એનું કારણ છે આ બધા મારા દોસ્તારો. એમાં એક દિવસ અમે બધા બેઠા હતા ને તો બધા મને ટોણા મારતા હતા કે તારા ભાઈના લગ્ન તો કેવા લુખ્ખા ઘરમાં થયા છે, તમારા ઘરમાં કંઈ લઈને નહીં આવે, તમારી વહુ તો ખાલી હાથ આવશે. એટલે મને થયું કે હવે તો એ બધાને છે ને બતાવું કે જો અમારી વહુ કેટલો કરિયાવર લઈને આવે છે. બસ આમાં ને આમાં છે ને વાત વધતી ગઈ ને મારાથી આ બધું બોલાઈ ગયું. પણ તે જે કર્યું ને એ બહુ સારું કર્યું. મને આવો વિચાર કેમ ન આવ્યો પહેલાં કે હું જ એ લોકોને પૈસા આપી દઉં અને પછી કહું કે તમારે આમાંથી જે બનાવવું હોય ને બનાવડાવી ને પાછું અમને આપી દેજો. એટલે સમાજમાં આપણું નાકેય સાચવાઈ જાય, આબરૂ રહી જાય અને લગ્નમાં વાહવાય થઈ જાય. એટલે ઓલું કહેવાય ને કે ઘીના ઠામમાં ઘી પડ્યું, બધું આપણા ઘરે આવી જાય અને કોઈને કંઈ કહેવા પડ્યું નહીં. એ જ ને. અને લોકો એ વાત ના કરે. મેં પણ એ જ વિચાર્યું કે આ રોનકની જીત છે ને એ કંઈ ખોટી એ નથી. એટલે બંને બાજુ સાચવવા જવું હતું મારે. એટલે તમારું એ નહીં ઓછું આવવા દીધું અને એ લોકોનું એ નહીં ઓછું આવવા દીધું. સાચી વાત છે. મેં તને કીધું હતું ને કે તું વકીલાત શું કામ કરે છે. વકીલ તો નથી પણ મને લાગે છે કે તું કદાચ ભણી હોત ને તો વકીલ બની જાત ખરા. હો આ તે કેસને છે ને આમ સુલટાવી દીધો, જજ બનીને નિર્ણય આપી દીધો, ફેસલોય કરી નાખ્યો. મને લાગે છે કે હું બહુ નસીબદાર છું કે મને તારી જેવી પત્ની મળી. તે આજે છે ને મને બહુ મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધો. નહીંતર કંઈક થઈ જાત ને તો હું જિંદગીમાં પોતાની જાતને ક્યારેય માફ ન કરી શકત. કંઈ નહીં, પણ હવે તો બધું થઈ ગયું છે ને, તો હવે આ બધો અફસોસ મૂકો અને લગ્નની તૈયારી કરીએ. હા, લગ્ન તો આપણે હજી પણ એવા જ કરશું. હવે છે ને તું એક કામ કરજે, મીઠીના બાને કહી દેજે કે બધી ધામધૂમ છે ને અમે કરશું. એ લોકોએ કાંઈ ઉપાધિ નથી કરવાની, આપણે બધો ખર્ચો કરશું. બરાબર? ચોક્કસ.